વડોદરા શહેરમાં સિંધી સમાજના નવ વર્ષ ચેટીચંડ પર્વોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ભગવાન ઝૂલેલાલના મંદિરોમાં ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને છેલ્લા 2 દિવસથી શહેરમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ આશ્રમથી આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પરંપરાગત વેશભૂષા, ભજન કીર્તન અને ઢોલ નગારાના નાદ સાથે યાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા સિંધુ તળાવ ખાતે સમાપન પામશે. અહીં પવિત્ર અગ્નિને શાંત કરવાની વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવશે. ભગવાન ઝૂલેલાલ જળમાંથી પ્રગટ થયા હોવાનું માનવામાં આવતા જળ અને અગ્નિની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આજે અમારા સિંધી સમાજ માટે ચેટીચંડનો દિવસ છે. ચેટીચંડ નવા વર્ષની ઉજવણી માટે મનાવવામાં આવે છે. અમારા ઝૂલેલાલનો આજે જન્મોત્સવ છે. જે માટે અમારા નવા વર્ષનું ઉપલક્ષમાં આજે શોભાયાત્રા કાઢવામાં આવી છે. પ્રેમ પ્રકાશ ધર્મતીર્થથી જેમાં આશરે 5 થી 10,000 લોકો જોડાયેલા છે. શોભાયાત્રા વારસા વિસ્તારના તમામ વિસ્તારોમાં ફરશે અને સાંજે 9 વાગે પાછા ત્યાં સિંધુ સાગર પર સમાપ્ત થશે. અમારે ત્યાંથી 30 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ તરફથી સુનિલ અકુમલ વાલાની.